માતાજી મિત્રો, આજે હું અમારા લેબડે આવી ગયો છું ખેતરના અને અત્યારે હું ભણીને જ આવ્યો છું, કારણ કે અમારે આજ વહેલી સ્કૂલ હતી એટલે અમે વહેલા આવતા રહીશું. તો તમને બતાડું, હું ભણું ત્યાં અમને સાયકલ લાગી હતી, તો એ તમને સાયકલ બતાવું. અત્યારે સાયકલની હાલત તમે જોઈને જ ચોંકી જશો. જો મિત્રો, આ તે સાયકલ છે, અમારી સ્કૂલમાં લાગી હતી. જો તે હાવ બગડી ગઈ છે, પણ તોય આ ચેન ને પેન્ડલ બહુ કામ કરે તોય મસ્ત. પણ આનું એક ટાયર તો છે જ નહીં આગળનું, કારણ કે મેં આનું ટાયર કાઢી લીધું હતું. અને આ જો મિત્રો બ્રેક છે બધું એનું પટી ગયું છે. આ લગભગ 3 વર્ષ થયા મને લાગી હતી નિશાળમાં. અને અમારી નિશાળ ઊણ વિભાગ છે અને ઊણમાં આવેલી છે. તો જોઈ લો, આ સાયકલ આ મને ઊણથી લાગી હતી, ઊણની નિશાળ છે એમાં. અને મિત્રો, આજે પાછો હું ઘણા દાડા પછી વિડીયો વ્લોગ એટલે કે વિડીયો બનાવી રહી છું, કારણ કે અમારે બહુ હમણે ભણવાનું ચાલુ હતું ને, એટલા માટે હું દરરોજ વ્લોગ નહોતો આવતો હતો. તો આજે વિચાર્યું હતું કે હું વ્લોગ મેલું, તો આજે વ્લોગ આવશે લગભગ સાંજનો ટાઈમે આવશે 6 વાગે. અને બીજું તો કે હવે આ સાયકલ જુઓ મિત્રો કેવી છે. મારે બીજી સાયકલ ઘરે પડી છે, કારણ કે તે મેં વેચાતી લીધી હતી 6000ની. તે ડિસ્ક બ્રેકવાળી છે, નવામાં લીધી હતી. અને આ તો નિશાળમાં લાગેલી હતી તે છે. ને બીજું મિત્રો કે અમારે હવે અમારું ઘર છે ને એના પર બીજું રૂમ બનાવવાનો છે, કારણ કે વરસાદ આવે છે એટલે લાઇટ જતી રહેશે અને તાપ લાગે છે. એટલે ઢાબા પર હોય તો બહુ તાપ લાગે નહીં, અને વરસાદ આવતો એટલે ઢાબા પર કેવી રીતના જાવ. બીજો રૂમ બનાવવાનો છે, તો આપણે જ્યારે રૂમ બનતો છે ત્યારે આપણે તમારો વ્લોગ આવશે. તમ તાર જેવું હોય તો મારી ચેનલ ઉપર આવી જજો.